માળિયા મુકામે પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ખેરઈ ગામે જે કુખ્યાત આરોપી છે ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર એના રહેણાંકના મકાને પ્રોહિબિશન અંગેની રેડ કરવા ગયેલી હતી. દારૂ ત્યાં અવેલેબલ છે એવી માહિતી હતી એટલે રેડ કરવા ગયેલી હતી અને આ રેડ દરમિયાન દારૂનો જથ્થો પકડાઈ જતા આરોપીને નહીં પકડવા લઈ જવા માટે રકઝક થઈ અને એમાં 3 આરોપીઓ જેમાં ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર, એના પિતા હાજી ઉસ્માનભાઈ મોવર તથા એનો ભાણેજ યુસુફ અલા રકા ત્રણેય મળીને પોલીસ પર હુમલો કરવાની ટ્રાય કરી. એટલે પોલીસે યોગ્ય બળ વાપરી અને આ 3 આરોપીઓને પકડી અને દારૂના જથ્થા સાથે આરોપીઓને લઈ જવાની પ્રયત્ન કરતા એના ઘરમાંથી બધા લેડીઝ બહાર આવી ગયા અને લેડીઝ અને આ 3 આરોપીઓ બધાએ સાથે મળી અને પોલીસ પર હુમલો કર્યો અને આ લેડીઝ છે એમણે ધોકા, છરી વગેરે સપ્લાય કરી. આ બધા આરોપીઓએ સાથે મળી અને હથિયાર ધારણ કરી અને પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો, જેમાં એક પોલીસ જે અમારા આ ગામે ફરિયાદી બન્યા છે ફતેહસિંહ ધીરુભા પરમાર, એમના માથા ઉપર ધોકાથી ગંભીર ઈજા પહોંચી અને ટાંકા પર લેવા પડ્યા. એક અમારા પોલીસમેનને પાછળ માથાના ભાગે ધોકાથી બહુ સારી એવી ઈજા થઈ છે અને પીઆઈ ઉપર પોતાની ઉપર છરીથી સ્ટેબિંગ અને છરી ઘુસાડી દેવાના ઈરાદે હુમલો કરવામાં આવેલો હતો. આ બચાવ કરી અને એમણે ગમે તેમ કરીને આ ઇકબાલ ઉર્ફે ઇકો છે એને સ્થળ ઉપરથી પકડી પાડેલ. બાકીના આરોપીઓ છે એ નાસભાગ કરીને ત્યાંથી નાસી ગયેલ અને આ ઇકબાલ ઉર્ફે ઇકા ઉપર અલગથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે આ હુમલો કરવા સબબ તમામ આરોપીઓ વિરુદ્ધ 307 અને રાયોટિંગ સહિતની કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આ આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમાં ઇકો ઉર્ફે ઇકબાલ છે એમાં 307 સહિતના ઘણા ગુનાઓ દાખલ થયેલા છે અને પ્રોહિબિશનના પણ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે. એમ આ બધા આરોપીઓ છે એ પોતે ગુના કરવાના ટેવવાળા છે. ભાગતા ભાગતા એ લોકોએ નાસભાગ દરમિયાન પથ્થરમારો પણ કરેલો છે, જેના કારણે ગાડીના કાચ પણ ફૂટી ગયા છે અને નાની મોટી ઈજાઓ પણ તમામને થઈ છે. એટલે આ આરોપીઓ છે એની વિરુદ્ધ અલગ અલગ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક પ્રોહિબિશન અંગેનો ગુનો અને એક પોલીસની ઉપર જાનલેવા હુમલો કર્યો છે હથિયાર ધારણ કરીને, તે અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એકચ્યુઅલી જ્યારે પ્રોહિબિશનનો મુદ્દામાલ પોલીસ પકડવા ગઈ ત્યારે એમને આરોપીઓને પોતાને ખબર જ હતી કે એની પાસે દારૂનો મુદ્દામાલ છે જે ગેરકાયદે છે. એટલે પોલીસને સામે પડવા માટે થઈ અને એ લોકોએ હુમલો કર્યો હતો. ત્યારે પોલીસે યોગ્ય બળ વાપરીને આ દારૂની રેડને સફળ બનાવી હતી. પણ આરોપીને જ્યારે પોલીસ લઈને જતી હતી ત્યારે બધાએ ફરીથી હુમલો કર્યો અને એ હુમલાના કારણે નાસભાગ થવા પામી અને એક લેડીઝ તો પડી પણ ગયા હતા, તો એમને નાની મોટી ઈજાઓ થઈ હોઈ શકે છે. પોલીસે જે દારૂ પકડ્યો છે એ અત્યારે હાલ એની અલગથી ગુનો દાખલ થયો છે, તો એ માહિતી અવેલેબલ નથી, પણ આ અંગેનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અને એની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે આ 307 અંગેનો ગુનો દાખલ કર્યો છે. મુખ્ય સૂત્રધાર છે ઇકબાલ ઉર્ફે ઇકો છે અને એની ઉપર અસંખ્ય ગુનાઓ છે. એટલે અલગ અલગ પોલીસ સ્ટેશનથી બધેથી માહિતી મેળવી અને એની વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ તૈયાર કરવામાં આવ્યો છે.